આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વેદ હોસ્પિટલની બે નર્સો દ્વારા ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરવામાં આવ્યો હોવાનો પર્દાફાશ થયો છે. આ ગેરકાયદેસર ગર્ભપાત દરમિયાન પરિણીતાને ગંભીર ઇજા થતા તેના પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે બંને નર્સની ધરપકડ કરી છે. મળતી ઘટનાની વિગત મુજબ આણંદ જિલ્લાના ઉમરેઠ વેદ હોસ્પિટલમાં ફરજ બજાવતી બે નર્સ પરિણીતાને તેના ઘરે લઈ ગઈ હતી અને ત્યાં ગર્ભપાત કરવાની ઓફર કરી હતી. પરિણીતા અને પરિવારે ઓફર સ્વીકારી હતી, પરંતુ ગર્ભપાતની પ્રક્રિયા દરમિયાન પરિણીતાના ગર્ભમાં સાધન વાગી જતા ગંભીર ઇજાઓ થઈ હતી. પરિણીતાની હાલત વધુ ગંભીર બનતા તેને તાત્કાલિક અન્ય હોસ્પિટલ સારવારથી ખસેડવામાં આવી હતી. પરિણીતાના પતિએ આ સમગ્ર ઘટના અંગે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઇનાસભાઈ ખિસ્તી રહેવાસી ઉમરેઠ તથા હિરલબેન કેતનકુમાર પટેલ રહેવાસી ઉમરેઠ નાઓની ધરપકડ કરવામાં આવેલી છે. આ બંનેની પૂછપરછ કરતા હકીકત એવી જણાઈ આવેલ છે તો વેદ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હોય આ રીતે કોઈ પણ કસ્ટમર આવે ત્યારે એને ઓછા પૈસા આપવાની લાલચ આપી સુમનબેનના ઘરે ફર્સ્ટ ફ્લોર પર બનાવેલ રૂમમાં તેઓને ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવતા હોવાની હકીકત જણાવેલ છે. ત્યાં ગર્ભપાત કરવા માટે જે વપરાયેલા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તપાસના કામે કબજે કરવામાં આવેલા છે. આમાં આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ, અન્ય કોઈ ડોક્ટરની સંડોવણી છે કે કેમ તે બાબતે પણ અન્ય ઈસમોની પૂછપરછ કરી અને તેઓની સંડોવણી છે કે કેમ તે બાબતે તપાસ તજવીજ હાથ ધરેલ છે. પૈસા કમાવામાં લોભમાં ગેરકાયદેસર રીતે ગર્ભપાત કર્યો હતો, જેને કારણે તેમની પત્નીનો જીવ જોખમમાં મુકાયો છે. પોલીસે આ ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને ગેરકાયદેસર ગર્ભપાત કરનાર બંને નર્સની ધરપકડ કરી લીધી છે. પોલીસે નર્સોની વધુ પૂછપરછ હાથ ધરી છે, જેથી આ પ્રકારના અન્ય કિસ્સાઓ પણ પર્દાફાશ થઈ શકે. પોલીસે એ પણ તપાસ કરી રહી છે કે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં વેદ હોસ્પિટલના અન્ય કોઈ કર્મચારીઓ કે ડોક્ટરની સંડોવણી છે કે કેમ તે અંગે સત્ય બહાર આવશે કે પછી ઘીના ઠામમાં ઘી પડી જશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.